સુરતમાં આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો છે। સુરત એસઓજી અને પીસીબી પોલીસે ને હાથ લાગી છે સફળતા। ગેરકાયદે રહેતા નવા 9 બાંગ્લાદેશીઓને ઝડપી લેવાયા છે। ઝડપાયેલા લોકો પાસેથી નકલી દસ્તાવેજો કબજે કરાયા છે। સુરતમાં આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી જેમાં 9 બાંગ્લાદેશીઓને ઝડપી લેવાયા છે। નકલી દસ્તાવેજ પણ કબજે કરાયા છે। એસઓજી અને પીસીબીની ટીમે એક એવા નેટવર્ક પકડ્યા છે જેમાં બાંગ્લાદેશી લોકોને ગેરકાયદેસર રીતે ઇન્ડિયામાં લાવી અને ખોટા દસ્તાવેજો એટલે બનાવટી દસ્તાવેજો મારફતે એના આધાર કાર્ડ પણ ફોટોશોપ વડે બનાવવાનો અને ઇન્ડિયામાં સેટલ કરાવવાની એક ગેંગ પકડવામાં આવી છે। એવા મોહમ્મદ હારૂન રશીદ જે મુખ્ય માણસ છે, મોહમ્મદ હારૂન રશીદ, મોહમ્મદ હમીદ, આ જિલ્લો મેમનસિંહ બાંગ્લાદેશનો રહેવાસી છે અને એક ઇન્ડિયાનો માણસ છે જે વડોદરા વિસ્તારમાં રહે છે। એનું નામ છે આકાશભાઈ સંજયભાઈ માનકર। આ શ્રી ગણેશ એન્ટરપ્રાઇઝ આરાધના ડ્રીમ ગેટ નંબર 3-4 જોલવા ગામ વડોદરા ખાતે રહે છે અને આ આકાશ સંજયભાઈ માનકરે પાન કાર્ડ, ઇલેક્શન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે બનાવટી ભારતીય ડોક્યુમેન્ટ ફોટોશોપ એપ્લિકેશન વડે બનાવીને આ લોકોને આપતા હતા।